માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આજનો મારો વિષય છે, અત્યારે જે હાલ ગુરુ પૂર્ણિમા આવતી છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત તસ્મૈ શ્રી ગુરુ વૈદેવ નમઃ. માતૃદેવને પ્રણામ, પિતૃદેવને પ્રણામ, માતો પિતૃના પૂર્વજીતોને સદસદનો કોટી કોટી પ્રણામ. આજે જે હું વિડીયો બનાવી રહ્યો છું, તે વિડીયો મારા ખુદના અનુભવ ઉપર બનાવી રહ્યો છું. તો માતા અનસૂયાએ, જે ગુરુદેવ દત્ત જગતની અંદર જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાન છે, યોગેશ્વર સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ્યારે એ લોકોની તપસ્યામાં હતા, તો નારદ મુનિ જે સોશિયલ મીડિયાનું કામ કરતા હતા, તેણે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને પાર્વતી માતને જે શબ્દ બોલ્યા કે પૃથ્વીલોક ઉપર એવી સ્ત્રી છે કે જે તેજમય આખી પૃથ્વીને તેજસ્વી બનાવી રહી છે. તો જ્યારે મહાલક્ષ્મીએ વિષ્ણુને કીધું, બ્રહ્માને સરસ્વતીએ કીધું અને મહાદેવને પાર્વતીએ જ્યારે કીધું કે પૃથ્વીલોક પર એવી તો કઈ સ્ત્રી છે, કેમ કે નારી શક્તિને કોઈ માપી નથી શક્યું. અને આજના યુગની અંદર જો આપણે વિચારીએ ને, તો આજનો યુગ એવો છે કે ભવાની શંકરમ, કપૂર કર્ણાવ સારમ, ભવાની શંકરમ, બરાબર. તો આ સનાતન ધર્મ અને સત્ય જેટલા પણ પુરુષો આજે અગાડી છે ને, તો તેની પછાડી નારી શક્તિનો હાથ છે. અને નારી શક્તિને આપણી માના રૂપમાં, આપણી બહેનના રૂપમાં, આપણી દીકરીના રૂપમાં અને આપણી પત્નીના રૂપની અંદર જોવું જોઈએ. વધારે પડતી આજની આધુનિક યુગની અંદર જો આપણે જોઈએ ને, તો કળિયુગની અંદર જો આપણે જોઈએ ને, તો નારી શક્તિ પોતાનો સ્વાર્થ અને આજના કાયદા કાનૂન જે જોઈએ ને સરકારી, તો તેનો ફાયદો ઉઠાવે. કોઈ પણ દીકરો હશે તો તે દીકરાની મા પણ હશે, બેન પણ હશે. તો આપણે ખુદ વિચારવાનું છે, ખુદ અનુભવવાનું છે કે નારી શક્તિ પણ કેટલા લોકોનું કેટલું શોષણ કરીને કેટલું ખોટું કરી રહી છે. નારી તું નારાયણી, તો આપણે સમજવાની જરૂર છે. હું કોઈને વિરોધ કરતો નથી, હું મારા ખુદના અનુભવ પર વિડીયો બનાવી રહ્યો છું. કેમ કે આજની ભણેલી ગણેલી પ્રજાઓ છે, પણ સંસ્કાર કોઈનામાં નથી, એજ્યુકેટેડ છે. આજે આઈ કેન ડુ વી કેન ડુ ની દુનિયાવાળા છે લોકો. આજે શાસ્ત્રનું કોઈની પાસે જ્ઞાન હશે તો જ્ઞાનને પણ સમજવાની તાકાત કોઈનામાં નથી. એટલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારે જે છે તો ઘરની અંદર દાદા દાદી હશે, વડીલો હશે ને, તે જ સંસ્કાર આપી શકશે. પણ આજે શું કહેવામાં આવે છે, આજની યુગની ભણેલી ગણેલી યુવતીઓ મા બાપને તો ગણતી નથી, અને રહી બીજી વાત કે જે ઘરે પરણીને જાય છે તેના સાસુ સસરાને પણ ગણતી નથી. તો એની ઉપર જે રહેલા હશે દાદા દાદી, તો તેને તો ક્યાં ગણશે. આજની ભણેલી ગણેલી પ્રજા માટે હું સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવું. ને આ ભારત ભૂમિ છે. ભારત ભૂમિ એટલે ભારત નામ શાના પરથી પડ્યું કે રામે પણ પોતે જ્યારે લંકામાં ગયા, બાપના કહેવાથી, બાપના આદેશથી, તો ભરત જ્યારે વનમાં એને મળવા ગયો, તો એને પણ ભારત રાજ્યની સેવા કેવી રીતના કરવી, પ્રજાનું પાલન કેવી રીતના કરવું, તેનું જ્ઞાન રામે પણ એમને જંગલમાંથી એમને આપેલું. તો આજે સાચા સાધુ સંત હશે કે નહીં હશે એ મને ખબર નથી, પણ મારા ગુરુદેવ દત્તનો ભજનની અંદર છે કે સાચા સાધુ સંતો ભોંયરામાં ગયા, ઢોંગી ધર્મગુરુ થયા અને દેવો ડુંગરીએ ગયા. હું કોઈને ઠેસ પહોંચાડવા માંગતો નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ ભારત ભૂમિ ઉપર જન્મનારો મોટામાં મોટો માનવ ધર્મ છે. અને માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. જેટલા પણ પીર પેગમ્બરો થઈ ગયા, તેણે પણ માનવ ધર્મ બતાવ્યો. જેટલા પર બાઇબલની અંદર શીખ થયા, જે પણ સંસ્કૃતિ, તો ભારત દેશની સંસ્કૃતિના માટે અને ભારત દેશને બતાવવા માટે આ બધા પૃથ્વી લોક ઉપર દેવોએ પણ જન્મ લીધો, સાધુ સંતોએ પણ લીધો. અને આપણી ભૂમિએ સાધુ સંતો, પીર પેગમ્બર, ફકીરોની ભૂમિ છે. તો આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે તો આપણી સંસ્કૃતિ પહેલાં પેઢી તો શું શીખવાડે, અતિથિ દેવો ભવ,
અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આપણી ધરતી દેવો ભવ, આકાશ દેવો ભવ, 10 ભુજા જય જય પંચતત્વ દેવો ભવ. આપણા વેદ પુરાણોને પણ દેવો ભવ. તો આપણે સમજવાની જરૂર છે. આજે ભણેલી ગણેલા છે આપણે, પણ આપણામાં સંસ્કાર પણ નથી અને આપણામાં સંસ્કૃતિ પણ નથી. કેમ કે આપણે આપણા પોતાના સ્વાર્થના માટે અપનાવીએ છીએ. મોટો માનવ ધર્મ છે અને માનવ ધર્મને અપનાવો. અને ગુરુદેવ દત્ત પાસે તમે જ્યાં પણ ગુરુદેવ દત્તના મંદિર હશે અને ગુરુદેવ દત્તની નવનાથ હશે કે પછી ગુરુદેવને હશે, પણ દત્ત જ્યાં છે ને ત્યાં સત છે. પછી કનૈયો હશે ને ત્યાં પણ ગાય હશે, અને દત્ત હશે ત્યાં ગાય અને કૂતરા હશે. તો સમજો, માણસ કૂતર અને ગાયની સેવા કરતો હશે ને, તો જ્યારે એ માણસને ઉપર સંકટ આવતો હશે ને, તો ગાય પણ ઊંચું ડોકું કરશે અને કૂતરા પણ પૂંછડી ફફડાવશે ને એનું સંકટ ટાળી દેશે. તો સમજો, ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌને મારી હાર્દિક શુભકામના. આ જગતના કલ્યાણમાં આપણું કલ્યાણ. સૌને શુભકામના. સૌના ગુરુના સત્સદનો કોટી કોટી પ્રણામ. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. વંદે માતરમ, ભારત માતા કી જય. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌને આ જગતની અંદર જેટલી પણ બલા બીમારી દુઃખ દીડા પીડા પનોતી આવતી છે તે સર્વ મટી જાય અને આપણી પૃથ્વી લોક બચે અને 10 ભુજા જય જય પંચતત્વના જય જયકાર થાય. સાત્વિક બનો, ભાવુક બનો અને માનવ સેવા કરો. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આદેશ આદેશ આદેશ. જય મા ભવાની શંકર. વંદે માતરમ, ભારત માતા કી જય. જય ગુરુદેવ દત્ત. આદેશ આદેશ આદેશ. સેવાભાવી બનો. આદેશ આદેશ આદેશ. ખવડાવીને ખાવો. આદેશ આદેશ આદેશ.